बोलिए रामचंद्र भगवान की जय। 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે આપણે સૌ ભગવાન શ્રી રામના તો ગુણગાન ગાઈએ જ છીએ, પરંતુ એમની સાથે સાથે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજને પણ યાદ કરીએ, કારણ કે ભગવાન સુધી પહોંચવા માટે ભક્તની જરૂર પડે છે. અને જો એ ભક્ત બતાવેલા માર્ગ ઉપર ચાલીએ ને તો એ રસ્તો સીધો જ ભગવાન સુધી જાય છે. એટલા માટે આ સુંદર ભજન ધ્યાનથી સાંભળજો અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. બોલીએ શ્રી હનુમાનજી મહારાજની જય. એ જેના રુદિયામાં શ્રી રામ એનું કામ કરે હનુમાન. જેના રુદિયામાં શ્રી રામ એનું કામ કરે હનુમાન. પર્વતની ગુફામાં રહીને સુગ્રીવે ભજ્યા રામને. પર્વતની ગુફામાં રહીને સુગ્રીવે ભજ્યા રામને. એને તે મળ્યા રામ, એને આપ્યું વાલીનું રાજ. જેના રુદિયામાં શ્રી રામ એનું કામ કરે હનુમાન. અસુર કુળમાં અવતાર્યા ને વિભીષણે ભજ્યા રામને. અસુર કુળમાં અવતાર્યા ને વિભીષણે ભજ્યા રામને. એને તે મળ્યા હનુમાન, એને આપ્યું લંકાનું રાજ. એને તે મળ્યા હનુમાન, એને આપ્યું લંકાનું રાજ. જેના રુદિયામાં શ્રી રામ એનું કામ કરે હનુમાન. અશોક વાટિકામાં બેસીને સીતાજીએ ભજ્યા રામને. અશોક વાટિકામાં બેસીને સીતાજીએ ભજ્યા રામને. કેને તે મળ્યા હનુમાન, એને આપી મુદ્રિકા હાથ. એને તે મળ્યા હનુમાન, એને આપી મુદ્રિકા હાથ. જેના રુદિયામાં શ્રી રામ એનું કામ કરે હનુમાન. ચિત્રકૂટના ઘાટે બેસીને તુલસીદાસે ભજ્યા રામને. ચિત્રકૂટના ઘાટે બેસીને તુલસીદાસે ભજ્યા રામને. એને તે મળ્યા હનુમાન, એને રામાયણ લખી ત્યાંય. એને તે મળ્યા હનુમાન, એને રામાયણ લખી ત્યાંય. જેના રુદિયામાં શ્રી રામ એનું કામ કરે હનુમાન. હૃદય કમળમાં બેસીને ભક્તોએ ભજ્યા રામને. હૃદય કમળમાં જઈ બેસીને ભક્તોએ ભજ્યા રામને. હે અમને તે મળે હનુમાન, મારી પૂરણ કરજો યાસ. અમને તે મળે હનુમાન, મારી પૂરણ કરજો યાસ. જેના રુદિયામાં શ્રી રામ એનું કામ કરે હનુમાન. બોલીએ દ્વારિકાધીશની જય.